જામનગર જાય છે રોડ ઉપર, આખો રોડ માપતો જાય છે એવું હાલે છે. અને રિલાયન્સમાં પૂરું આવ્યા છે બરોબર. બતાવશું અહીંથી પહોંચ્યું સુધીની આપણે પાસે ઉપર ગયા ત્યાં પાણી પીયું ભાઈ અમારે અંતર રહી ગયા હોય એટલે એક વાગ્યો એક નહીં પણ 1:30 વાગ્યો આવ્યો ને પહોંચી કઈ સુધી બતાવું તમને આમાં હલો. જો આપણે પૂગી ગયા અહીં જામનગર વટી ગયા છે અને ઠેબા ચોકડી પૂગું આવ્યા છે અને હવે થોડીક ભૂખ લાગી ગઈ છે તે ખાવું છે. જોઈ લ્યો વાગી ગયા છે અટાણના લગભગ 3:30 પોણા 4 જેવું થયું છે ને આપણો ટાઈગર આ પડ્યો છે. જે જોઈ લેજો તમે, પાછો આવે તેથી કેવો હોય ને આજ કેવો છે હવે થોડીક. અને મિત્રો ટાઈટ પડે છે, ઓહો જો હાથ ધોઈ જો વાત મૂકી દો આરામ, એવી ટાઈટ પડે છે. જર્સી પહેરી રૂમાલના મૂંગા વાયરા તો એમ માનો ને હા વાત મૂકી દો એવી ટાઈટ પડે છે. અને થોડીક ભૂખ લાગી ગઈ છે તે ખાવું છે હવે. નાસ્તો કરી લઈને તો થોડીક એનર્જી આવી જાય ને, નાસ્તો કરી લઈ પછી ફાકી બાકી ખાઈ અને કાંટો ચડાવી અને પાછા નીકળી એટલે પાછો વળી વાંધો ના આવે. હાલો તો ગાંઠિયાનો ઓર્ડર દીધો છે આપણે, ગરમા ગરમ ગાંઠિયા બની જાય અને પછી ખાઈ લઈએ. હાથ દિવસ મારી નાખે છે એવું તમે સવાર સવારનો વ્યૂ બહુ મસ્ત મજા આવે. હવે તો પૂરું આવ્યા છે 30-40 કિલોમીટર સેટા હોય હાઈટ પડે એટલે બીજી રીત મોટું દેખાય તમને, મોટું ક્યાંય એવી ટાઈટ પડે એવી. મિત્રો જો આ બધા ટ્રેક્ટર તમને ઓલી સાઈડ દેખાય ને એ બધા ટેકાની લાઈન વાળા છે મગફળીની. આમ નમ લાઈન છે જો અહીંથી પૂરી અહીંથી અંદર કરી જવાનું હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય પીઠામાં. હાલો જો આપણે ઘર જ દેખાતા હું તમને લગ્નમાં આવી ગયા હા અને બહુ જ મજા કરી જાણો. હેપી લગ્ન કરી હા, ખુશ એક મજા જ પડી ગઈ હતી. આપણે તો રમવાની ને એ તૈયાર થવાની બેનપણી થઈ ફોટા પાડવાની મજા બહુ જ આવી. હવે આપણે અહીંયા આવતા રહ્યા હા. કાલે તો આપણે બ્લોગ બનાવ્યો નહોતો, આપણે કાલે તો આવતા ગયા હતા બહુ પહેલાં, કંઈ બનાવ્યો નહોતો બ્લોગ. આજ વળી યાદ આવી ગયું હાલ બ્લોગ બનાવી લઈ. આજ તમે જાણો ને ઠંડી પડે છે ને એમ કે વાત જ ના મૂકો. આંગળે નાય ને એમ ચોક આંગળ ઠરી ગઈ, સ્વર ભેગી થઈ જાય કે હું એવી ઠંડી પડતી હતી. હા તમારે જેવી ઠંડી હોય ખબર નહીં, પણ અમારે તો બહુ જ છે. અને આપણે જો આ બાજુ છે ને ઢોરું બાંધ્યા હોય ને એટલે એને ઠંડી ના લાગે ને એટલે બાંધ્યું છે આડું બિચારાઓને કેટલીક ઠંડી લાગતી હોય એટલે બાંધી દીધું છે આ બાજુ ને અહીંયા બાંધી દીધું છે. જો આપણે
કંઈ પહેર્યું નથી, પછી કંઈ ટાઈટ પડે પણ કંઈક સ્વેટર કે સમરકોટ કંઈક પહેરવું પડશે. ને હાલો કામ હજી બાકી છે કરી લઈ. મમ્મી કંઈક કામ કરતા હે ને આપણે વધુ ઘટું જે કામ હોય કરવાનું હે. ચાલો આપણે કામ કરી લઈએ. આપણે મોરબી શહેરમાં આવી ગયા છે. જઈ લઈએ તમે શહેર. આ માથેથી જાય છે રસ્તો અને નીચે મોરબી શહેર છે. આ આડું આવે છે. જઈ લ્યો નજારો જોઈ લ્યો કેમ છે બાકી. જઈ લ્યો સગા મામા પણ રીલ ઉતારે છે. હવે બસ હો હવે. જઈ લ્યો કેમ હે. મોરબી શહેરમાં પૂરી આવ્યા ભાઈ. હજી થોડુંક બાકી છે. બરાબર. હાલો ફાઇનલી આપણે પૂરી આવ્યા અહીં ગોડાઉન ને કારખાને. જોઈ લ્યો અહીં ટ્રેક્ટરો બને છે. ઓલું છે 5210 અને આ છે 5310. આમાં કાયદેસર લોડર બને છે ને એવડું મોટું છે. એવડું ને એવડું હજી બીજું એક ગોડાઉન છે અને આપણો ટાઈગર બારોબાર રાખી દીધો છે. જોઈ લ્યો જઈ રહ્યો આપણો ટાઈગર. આ જો નવું બનાવેલ છે. કોઈને પણ લેવું કરવું હોય તો કોમેન્ટ કરજો તો આપણે અહીં વાત કરશું. જો ઓલું છે એમાં કલર કામ ચાલુ છે અને આપણું છે ને એમાં બધું જોઈ છે હું કરવું આ તે એ બધું જોઈ છે. ફાઇનલી 12 કલાક થઈ રાઈડ પૂછતા 12 કલાક એટલે ફોલો ઓહો વાત મૂકી ગયો થાકી ગયા. ફાઇનલી 12 કલાક થઈ. 12:30 પૂણા વાગે સાંજે નીકળ્યા હતા અને અટાણે 12:30 5-7-10 મિનિટની વાર હતી ને તો એ પી ગયો અને ભાઈ ટાઈટ પડી છે. ઓહ વાત મૂકી ગયો. એવી ટાઈટ પડી જે અહીંયા કારખાનું છે આવું બધો ભંગાર પડ્યો ને આ કાયદેસર લોડો ચાલુ છે. હાલો તો હવે અહીંયા આપણે મૂકી દેવાનું છે. સિંધાડી કંઈ કરવાનું છે નહીં. તો હાલો તમે બ્લોકમાં બન્યા રહેજો. જમવા બમવા ક્યાંક જવું જો હે એવું બધું છે. તો 1:30 જેવું થાય છે અને આપણે વાસણ કરી નવરા થઈ ગયા હોય. વાસણ કરી લીધા હોય, જમી લીધું છે ને હવે કમલેશ એકલા જમવા રહી ગયા હતી ખાઈ છે. રાણા સાહેબ હા કોઈને બાકી રહી ગયું એટલા વાગ્યા સુધી તો શું જમો હો તમે? કઈ નવીન નથી ને? કઈ એકલા કંઈક ખાતા હોય તો કંઈક નવીન હોય. હા તો ભલે મને એમ છું કે એકલા જમતા હોય તો કંઈક નવીન હોય એવું હે. આપણે જઈ હે રૂમમાં જરાક આરામ કરવાય. આજે અમારે પાડોશી રૂમમાં કોઈ એ નહીં. રૂમ ખાલી છે. દેરાણી પિયરમાં અને દેર ગયા હે મોરબી ને આપણે હવે રૂમમાં જઈ હે એન્ટ્રી કરી. હાલો જરાક ફોલો ખાઈ લઈને બાય. હલો જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં રાખે દુઆ સાદી. આપણે જો ધૂળ વીણી તાજ બહુ પડતી હતી તો અહીં ભરી આવ્યા હુંડો અને અહીં વીણી ધૂળ એકદમ ત્યાં વાવડો આવે બહુ જ નો એમ કે અહીં લઈ આવી ધૂળ વીણી પછી વળી માલ તેમ થઈ જાય પછી વળી માલનું કર્યું. મમ્મી ને પપ્પા ને બે વીણો વીણી બે હથવારે અસર ઉકલતું હશે ને તો અસર ઉકલે. જો ફોન વગાડી આટલો ટબ ભરાઈ ગયો. ટબ ભરાઈ જાય એટલે બે જણા વીણી ફોન વગાડતો હોય સાંભળતા હોય. વાં ટાટ બહુ પડે એટલે અહીં ભરી આવ્યા એવું હોય એટલે આપણે રોટલી થાય કરી. હજી થોડીક છે કોદો તો હજી થોડોક કોદો પડ્યો હજી વાવલવાનો પડ્યો એમાંથી નીકળીએ. હજી એમ તો ત્યાં ભેહા ફૂટે એમ નથી. ટાઈટ પડે તો અહીં આવતા નહીં વાવલી અહીં ઘેર વીણી. હા વાવલી તો ખરી ને આપણે
વાવલીને આવતા ને અહીં એટલે એવું હાલે છે અમારે. હાલો જો આપણે હે ને આકડા ફૂલ લઈ આવ્યા હોય હવે બનાવી હે માળા. શનિવાર હે ને તે તેલ ચડાવવા જવાનું હોય જ અમે કહેતું કે માળા બનાવો અમે બે ભીણી હોય હાલો તો નવરી હોય ને તો જો એટલે આપણે ફૂલ ઉતારી આવ્યા હોય ને માળા બનાવી નાખી ગમે એ જાહે તેલ ચડાવી આવે માળા ચડાવી આપી. ચાલો હવે હા શનિવાર છે આયરા ઘણા છે તો આપણે ફટાફટ કરવા માંડી કા એવું છે. એટલે જો આપણે માળા કરી લીધી છે અને હવે રસોઈનું ટાણું થાય છે અને ભગવાનના ઘરે વયા ગયા છે અને મમ્મી ધૂપ દીવા કરે છે, પપ્પા ખાણ ભરે છે અને કમલેશ ગયા ગામમાં અને વીટલો હજી આવ્યો નથી, ભેગો કદાચ આવશે અને સુનિલ પાણી વાળે લાઇટ વહી ગઈ ત્યાં આવે છે ઘરે. અને જો આપણે દાળ ભાત બનાવે છે તો મેં દાળ બફવા મૂકી દીધી છે અને બટેકાનું શાક ને રોટલા ને એવું બધું બનાવશું. જો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરી દેજો અને નીચે મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, આવજો.